નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। આજે જસદણમાં પાટીદાર ભવન ખાતે લેવા અને કડવા પાટીદારના એક મંચ ઉપર આવ્યા હતા। અહીં એક લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાઈ ગયો હતો। આ પ્રસંગે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને ઉમિયાધામના પ્રમુખ બાબુભાઈ પટેલ એક સાથે મંચ ઉપર હાજર રહ્યા હતા અને પાટીદાર એકતાની વાત કરી હતી। તેવા ગુજરાતના તમામ પાટીદાર એક જ છેની વાત કરી હતી। સાથે જસદણમાં એક શોભાયાત્રા નીકળી। અહીં તેઓએ લેવા અને કડવા પાટીદાર એકતાના દર્શન કરાવ્યા હતા। સાંજે 6:30 વાગે લાપસી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે દિનેશ બાંભણિયા, હાર્દિક પટેલ, લાલજી પટેલ, અલ્પેશ કથિરિયા સહિત પાટીદાર આગેવાનો એકી સાથે હાજર રહ્યા હતા। સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એક સાથે લાપસીનો પ્રસાદ લીધો હતો। જસદણમાં આટકોટ રોડ ઉપર આવેલ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે શહેરના ચિતલિયા રોડ પર આવેલ હીરપરા સમાજની વાડી ખાતેથી લાપસી પ્રસાદ મહોત્સવ અંતર્ગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો સહિતના બહોળી સંખ્યામાં જોડાયા હતા। આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરીને પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે પહોંચી હતી અને ત્યાં શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ શોભાયાત્રા દરમિયાન શહેરના વિવિધ રાજમાર્ગો પર કલાકૃતિ અને જુદા જુદા શણગારેલા ફ્લોટ સાથે વાહનો નીકળ્યા હતા। જસદણમાં યોજાયેલ લાપસી પ્રસાદ મહોત્સવમાં ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ, ઉમિયાધામ સંસ્થા ઊંઝાના પ્રમુખ બાબુભાઈ પટેલ સહિત પાટીદાર સમાજના મોટા ગજાના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। જસદણ પંથકમાં લાપસી પ્રસાદનું પ્રથમ વખત આયોજન થયું હોવાથી પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સાંજે 5 વાગે પ્રાસંગિક પ્રવચનો અને સંતોના આશીર્વાદ સાથે સભા યોજાઈ હતી। બાદમાં સાંજે 7 વાગ્યાથી લાપસીનો પ્રસાદ હજારો પાટીદારો દ્વારા લેવામાં આવ્યો હતો। બાદમાં રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કિરણ ગજેરા, હિતેશ અંટાળા, લાલુ માળવિયા, યોગિતા પટેલ, સાગર પટેલ, મિલન તળાવિયા સહિત કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી। રિપોર્ટર જિગ્નેશભાઈ સિદ્ધપરા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ। સમસ્ત પાટીદાર સમાજ જસદણ આયોજિત આજની લાપસી જમણમાં ખૂબ જ સારી રીતે કાર્યક્રમ ચાલી રહ્યો છે। સંત મહંતો પણ હાજરી આપી રહ્યા છે। ત્યારે આ તમામ સમાજના સ્વયંસેવકોને અને દિનેશભાઈની ટીમને મારા લાખ અભિનંદન પાઠવું છું। આ સમસ્ત સમાજ શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે ખૂબ આગળ વધે એવી મા ઉમા ખોડલ પાસે પ્રાર્થના કરું છું। આ બંને સંસ્થાના આગેવાનો મંચ ઉપર તો ઘણા સમયથી હવે ભેગા થઈ રહ્યા છે, ત્યારે એમાં કોઈ કોમેન્ટ કરવાની જરૂર નથી। આજે આનંદનો દિવસ છે। માં ઉમા અને ખોડલના ભક્તો ભેગા થયા છે। પાટીદાર એકતાનું આજે પ્રદર્શન કર્યું છે કે અમે એક છીએ। પાટીદાર બધા પાટીદારો એક મેક આજે સ્ટેજ ઉપર અમને બધાને ખૂબ આનંદ થયો, બધાને મળવાનું થયું અને એક મેક થઈને સમાજની સેવા કરીએ। સમાજ એટલે બધા જ લોકોની સેવા થાય, કોઈ એક પાટીદાર સમાજ નહીં। પાટીદાર સ્કૂલ બંધ તો બધા લોકોની સેવા થાય, એમ સેવાનું કાર્યક્રમ કરવાનો આ પાટીદાર સમાજે નિર્ણય કર્યો। અમે ઘણીવાર મળીએ છીએ, આજે પહેલા જ વાર નથી મળ્યા। કળવાણ લેવા એ તો કેપી એલપી હોય, પણ અમે તો પાટીદાર જ છીએ ભાઈ। કેપીએ પાટીદાર છે, એલપીએ પાટીદાર છે, મૂળ અમે એક પાટીદાર છીએ। લોકોને પણ દેખાય કે ઉમા ખોડલ એક છે, આ પાટીદારો બધા એક છે। એ લોકો એને માના દર્શન કરવા છે, ખોડલમાં હોય કે ઉમિયામાં હોય, એકલા પાટીદારો નથી।
એ જગતજનની છે, બધા જ સમાજની માતા છે. સમાજનું નવું કામ નિર્માણ થઈ છે. સ્કૂલ બને, શાળા બને, કોલેજ બને, ભેગા થાય તો શિક્ષણ ઉપર ભાર એનું મુકાય, આરોગ્ય ઉપર મુકાય. આજે અમારી પૂરી તૈયારી.